કરીશું સમાચારો પર નજર તો વડોદરામાં ભારે વરસાદનું આગમન થયું છે। આખરે વરસાદનું આગમન વડોદરામાં થયું। બપોર બાદ અચાનક ઘેરાયા કાળા વાદળ અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। ઉકળાટ અને બફારાથી શહેરીજનોને રાહત। વડોદરા શહેરમાં હજુ તો પૂરનો સર્વે ચાલી રહ્યો છે। 13 જેટલા દબાણોને નોટિસ આપવામાં આવી છે, પરંતુ નોટિસ અપાય, દબાણો તૂટે તે પહેલા જ વડોદરામાં ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ ધોધમાર વરસાદ વરસતા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાવપુરા વિસ્તારમાં હાલ અહીંયા ઢીચણસમાં પાણી ભરાયા છે અને તેના કારણે વાહન ચાલકો અટવાયા છે। ટાયર ડૂબી જાય તે પ્રકારનું અહીંયા પાણી છે અને વાહનો બંધ થઈ જતા ધક્કો મારવાનો અહીંયા વારો આવ્યો છે। જે રીતે હાલ અહીંયા રાવપુરા વિસ્તારમાં મચ્છીપીટ પાસે પાણી ભરાયા છે। અડધું વાહન ડૂબી જાય તે પ્રકારના પાણી અહીંયા અને ભરાયા છે ને તેના કારણે લોકોના હાલ અહીંયા બેહાલ થયા છે। ફોર વ્હીલર પર નીકળવી મુશ્કેલ છે। એટલે કે કોર્પોરેશનની મિટિંગો, સર્વેની વાતો, દબાણો તોડવાની વાતોની વચ્ચે ફરી એકવાર વરસાદ વરસ્યો અને પાલિકાની મોટી મોટી વાતોનો ફુગ્ગો અહીંયા ફૂટી ગયો છે। કેમેરા પર્સન નિકેશ વોળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરમાં વરસી રહ્યો છે ભારે વરસાદ। પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન। ભારે વરસાદને પગલે વાહન ચાલકો અટવાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો। વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। વરસાદના આગમનને પગલે આજે કેટલાય વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ ગઈ છે। વિવિધ દુકાનો, શોપિંગ સેન્ટરો, વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। ભારે પવનના સુસવાટા સાથે એમ કહીએ તો પણ ચાલે કે વાવાઝોડું 40 કિલોમીટર ઉપરાંતની સ્પીડે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે। તેની સાથે વરસાદનું આગમન થઈ રહ્યું છે અને આગમનને પગલે વાહન ચાલકો પણ જે ઘરે જઈ રહ્યા હતા, પીક અવર્સનો ટાઈમ છે ત્યારે વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। સાથે સાથે ગરબા ગ્રાઉન્ડો ઉપર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે। ગરબા આયોજકો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે એ પ્રમાણે વરસાદની પરિસ્થિતિ જોતા વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે। સાથે સાથે જે પ્રમાણે પાણીનો નિકાલ થવો જોઈએ, પાણીનો નિકાલ નહીં થતા વિવિધ વિસ્તારોમાં નીચાણવાળા જે વિસ્તારો છે એની અંદર પણ પાણીનો ભરાવ થઈ ગયો છે। તાત્કાલિક ધોરણે જો આ પાણીનો નિકાલ નહીં થાય તો આગામી 2-3 કલાકની અંદર જ ફરીથી ઘૂંટણસમાં પાણી ભરાઈ જશે તો એ ચોક્કસ વાત છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા। વાવાઝોડા સાથે વરસાદમાં વડોદરા થંભ્યું હતું। વાવાઝોડાની ગતિ સામે ઝઝુમતા વૃક્ષનો વિડીયો વાયરલ થયો। જુબલીબાગ પાસે તોતિંગ વૃક્ષે પવન સાથે બાથ ભીડી અને સદનસીબે કોઈ રાહદારી પર ન પડતા જાનહાનિ ટળી। અંદાજિત વૃક્ષ પડવાના 40થી વધુ કોલ ફાયર વિભાગને પહોંચ્યા હતા। હજી આટલા વાવાઝોડા સાથે વરસાદની અંદર મોટા મોટા ઝાડો ઘણી બધી સોસાયટીઓમાં અને મેઇન રોડો પર ઝાડો, ઘણા બધા મોટા ઝાડો પડી ગયા છે અને ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા છે। એટલે અમે અમારા કાર્યકર્તાઓ સાથે વિઝિટમાં નીકળ્યા છે અને જે કંઈ ફાયરમાં પણ જાણ કરી છે, અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે, એ લોકો પણ આવતા જ છે અને અમે લોકોએ આ વિઝિટ કરી છે કે પબ્લિકને, ટ્રાફિકને તકલીફ ના પડે એના કારણે અત્યારે નીકળી ગયા। વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ। સાધલી, અવાખલ, સુરાશામળમાં વરસાદ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। બજાર વિસ્તારમાં પાણી રોડ પર વહેતા થયા પાણી। ત્યારે શિનોર પંથકમાં રાત થતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। સાધલી, અવાખલ, સુરાશામાળ સહિત સમગ્ર પંથકમાં વરસાદ વરસ્યો। આખા દિવસના અસહ્ય ઉકળાટ બાદ રાત થતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સાદલીના બજારોના રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા। ચોમાસું વિદાય લઈ રહ્યું છે એવું કહી શકાય, કારણ કે વરામણીયો વરસાદ વરસી રહ્યો છે। શિનોર પંથકમાં સિઝનનો કુલ 46 ઇંચ વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે। વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। ન્યાય મંદિર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરનો ગેટ ધરાશાયી થયો। સ્ટ્રક્ચર ઉપર લગાવાયેલ હોર્ડિંગ્સ પણ થયું ધરાશાયી। બરાનપુરા વિસ્તારમાં વરસાદી પાણી, અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા। શહેરમાં માત્ર 15થી 20 મિનિટ ધમાકેદાર વરસાદ પડ્યો। વાવાઝોડા સાથે વરસાદ પડ્યો। ભારે પવનના સુસવાટા સાથે પડેલા વરસાદે વડોદરા શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, વીજ પુરવઠો ખોરવાઈ ગયો,
વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સાથે સાથે જે મોટા મોટા હોર્ડિંગોના સ્ટ્રક્ચર ઊભા કરેલા હતા તે સ્ટ્રક્ચર પણ આપ જોયા છે તે પ્રમાણે ધરાશયી થયા છે. જો આ સ્ટ્રક્ચરો બ્રિજ પાસે હોત ને ધરાશયી થયા હોત તો મોટી જાનહાનિ થાત, પરંતુ આ સ્ટ્રક્ચર અંદરની સાઈડે છે. સાથે સાથે પોલીસ હેડક્વાર્ટર જે આવેલું છે પ્રતાપનગર વિસ્તારમાં, પોલીસ હેડક્વાર્ટરનો ગેટ છે, આપ જોઈ રહ્યા છો મુજબ ગેટ પણ ધરાશયી થઈ ગયો છે ભારે પવનને પગલે. પરંતુ જો કોર્પોરેશન સત્તાધીશો આવા સ્ટ્રક્ચરોને, જે મોટા મોટા સ્ટ્રક્ચરો જે પ્રાઇવેટ એજન્સીઓને આપવામાં આવે છે તેની ઉપર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોની અંદર ભારે પવનની સાથે જે વાવાઝોડા સાથે પવન વરસાદ ફૂંકાઈ રહ્યો છે તેમાં જરૂર કોઈ જાનહાનિ થશે તો ચોક્કસ વાત છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર. વરસાદથી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ બગડી. રઘુકુળ, મિલેનિયમ સહિતના માર્કેટમાં પાણી ભરાયા. પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી ગઈ. સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ બગડી ગઈ હતી. રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટોમાં પાણી ભરાઈ ગયા હતા. માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી હતી. સુરત શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સુરતમાં વધુ એક વખત વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે કૈલાસનગર, મજુરા ગેટ અને અઠવા ગેટ ખાતે પાણી ભરાયા. રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા. સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાયા હતા. અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. અનેક વાહનો પાણીના કારણે બંધ પડ્યા. કૈલાસનગર, મજુરા ગેટ, અઠવા ગેટ ખાતે પાણી ભરાયા હતા. ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની સ્માર્ટનેસની પોલ ખોલીને સામે આવી છે. વિશ્વમાં તો નહીં પરંતુ દેશમાં નંબર 1 સુરત મહાનગરપાલિકાનો દાવો છે અને તમારે સામે છે કે નંબર 1 મહાનગરપાલિકાના નંબર 1 વિસ્તાર ગણાતો કાદરસાની નાલમાં આ નંબર 1 પાણી ભરાયેલું દેખાઈ રહ્યું છે. આ તંત્રની ચૂક કહો, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા છે એમને જાણ હોવા છતાં એનું નિરાકરણ નથી કરતા. અને બીજી તરફ જ્યારે મેટ્રોનો મહાકાય પ્રોજેક્ટ સામે બની રહ્યો છે અને જેમ આપણે અગાઉ વાત કરી હતી કે જ્યાં પણ મેટ્રોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં પાણી ભરવાના દ્રશ્ય જોયા છે આપણે. કાપોદ્રા હોય, સરથાના, સીમાડા કે પછી આપણે આગળ આવીએ છીએ તો બૈદરપુરા બાજુ હોય છે. આ બાજુ આપણે જોઈએ છે તો ખટોદરા જીઆઈડીસી તરફના રોડ પર પણ મેટ્રોનું કામ ચાલે છે, ત્યાં પણ પાણી ભરાઈ જાય છે. અને આ કાદરસાની નાળ તો આખી ડૂબી જ ગઈ છે. એટલે જ્યાં મેટ્રોનું કામ ચાલે છે ત્યાં સીધી છૂક દેખાય છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશો એસી ચેમ્બરમાં બેસી રહે છે. કોઈ પાસે સમય નથી કે બહાર આવે. અને તમારી સામે છે કે કાદરસાની નાલનું આજે મહત્વનું સ્ટેશન છે એ સૌથી મહત્વનું ગણાશે, કારણ કે એ જ આગળ મજુરા જંકશન સાથે જોડાઈ જતું હોય છે. આ તમામ લોકોના અહીંયા જે નાના નાના વેપાર છે, આ મોટા વેપાર નથી, પરંતુ એમના વેપાર જે મેકેનિક હોય છે તેમના વાહનો ડૂબી ગયા છે. જે બિલ્ડિંગમાં જવું હોય જે લોકોએ તે પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. જે સ્કૂલના બાળકો હતા તે પણ આજે આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. એટલે કે આજે તમને દેખાશે આ સૌથી ધબધબતો વિસ્તાર હોય છે. અહીંથી લોકોની અવર જવર સૌથી વધારે હોય છે, પરંતુ આજે પાણી ભરાઈ ગયા છે તો એવું લાગે છે કે અહીંયા કરફ્યુ જેવો માહોલ થઈ ગયો છે, પરંતુ એ કરફ્યુ જેવો માહોલ નથી. આ માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકાની ભૂલ ચૂક કહો, જે કેવું હોય તે કહી શકો છો, સીધી અસર અહીંયા દેખાતી હોય છે. જ્યારે મેટ્રો સ્ટેશનની આપણે વાત કરી રહ્યા છીએ તો મેટ્રો સ્ટેશન કાદરસાની નાલનું સૌથી અત્યાધુનિક બનાવવામાં આવશે તો તમે કસેથી મેટ્રોમાં મુસાફરી કરીને આવશો અને ત્યારે તમે અહીંયા આવશો તો આ જ પરિસ્થિતિનું નિર્માણ જે તે પ્રવાસીએ મેટ્રોમાંથી ઉતરીને જોવાનો આવશે ચોમાસા દરમિયાન. કારણ કે આ એ વિસ્તાર છે કે અહીંયા વરસાદ ના પણ હોય, ઉપરવાસમાં વધારે વરસાદ હોય તો કાદરસાની નાલ, કૈલાસનગર ખાતે ખાડીપુરની પરિસ્થિતિનો પણ સામનો સ્થાનિકો કરતા હોય છે. મહાનગરપાલિકાએ આના માટે એસવી એનઆઈટી જેવા સાથે બેસીને એક ટીમ રચીને આનું નિરાકરણ કેવી રીતે લાવવું જોઈએ તેના ઉપર ખરેખર ચર્ચા કરવી જોઈએ. કેમેરામેન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત. તો સુરતમાં આજરોજ જે રીતે વરસાદ વરસ્યો હતો, કાદરશાની નાળ હોય કે પછી પાર્લે પોઈન્ટ હોય કે પછી સિવિલ હોસ્પિટલ હોય, આ તરફ મજુરા ગેટ અને કૈલાસનગરમાં પણ ઠેર ઠેર પાણી જોવા મળ્યું હતું. આ તમામ જગ્યાઓના દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો. સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ ગયા હતા અને ઓપીડીમાં આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પાર્લે પોઈન્ટ વિસ્તારના પણ આ દ્રશ્યો છે એક તરફ કે જ્યાં તમે જોઈ શકો છો કઈ રીતે ઘૂંટણસમા નહીં પરંતુ કમરસમા પાણી પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ તો ખેડબ્રહ્મામાં પવનની સાથે વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્માના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. દિવસ દરમિયાન ઉકળાટ બાદ સાંજે વરસાદ વરસ્યો હતો. વરસાદથી મગફળી, કપાસ જેવા પાકોને જીવનદાન
મળ્યું હતું. હવામાન ખાતાએ આગાહી કરી હતી અને જેને લઈને આજે ખેડબ્રહ્મા શહેરમાં ભારે ગરમી અને બફારા અને ઉકળાટ બાદ અસહ્ય ગરમીને લઈ સાંજે ભારે પવનની સાથે વરસાદ વરસ્યો અને મેઘરાજાનું આગમન થયું. ખેડબ્રહ્મા શહેરમાં 4 રસ્તા રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા અને પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. દિવસ દરમિયાન ભારે ગરમી અને ઉકળાટ બાદ સાંજે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. જંબુસરમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પાલેજ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસતા જંબુસર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પણ ડોલ થઈ ગઈ હતી. તો ભરૂચના જંબુસરની વાત કરી રહ્યા છે કે જ્યાં રાત્રિના સમયે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલેજ પંથકમાં રાત્રિના સમયે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. સાંજ થતાં ભારે પવનની સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યારે પવનની સાથે વરસાદની શરૂઆત થતાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. નડિયાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. નડિયાદમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી. તો નડિયાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી. ખેડાના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ આજરોજ વરસ્યો હતો. બપોર બાદ અચાનક વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ભારે ઉકળાટથી રાહત મળી હતી. તો પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. હારીજમાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી. હારીજમાં સમી સાંજે વરસાદી માહોલ જોવા મળ્યો. હારીજ પંથકમાં જસોમાવમાં પણ વરસાદ વરસ્યો હતો. અડિયા, કુકરાણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. આ તરફ આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં ફરી એકવાર ડાંગર પકવતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. સોમવાર અને મંગળવારની રાત્રે મિની વાવાઝોડું ત્રાટકતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડતા 1000 હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ, ખાતરની પાછળ વીઘા દીઠ 12 થી 15 હજારનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ મહા મહેનતે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો. ખેડૂતોને આ વખતે મબલક ઉત્પાદન થશે અને સારો ભાવ મળશે એવી આશા હતી. પરિવારની સાથે સારી રીતે નવરાત્રિ અને દિવાળીના તહેવારો માણશે એવી આશાઓ હતી. પરંતુ ખેડૂતોની આ આશા પર પાણી ફરી વળ્યું છે. ત્યારે સરકાર ઝડપથી આ વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. સોમવાર મંગળવાર વાવાઝોડું આવ્યું મિની, એમાં અમારી આ ડાંગર ખરીને એ ધરાશાય થઈ ગઈ છે. એમાં પાણી છે અને અમારે આ ડાંગર કાઢવાની જ હતી અને તે વખતે જ આવું થયું એટલે ખેડૂતોને બહુ નુકસાન થયું છે. વાવાઝોડાને લઈને ઘણું નુકસાન થયેલું છે. પાક તૈયાર થઈ ગયેલો હતો. થોડા દિવસોમાં એને કાપવાની તૈયારી જ હતી, પણ કુદરતની એ નારાજગી હોય કે ગમે તે હોય, એમને અમારું નુકસાન થયું છે. તમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે તેઓ ડાંગરનો પાક આવે, સર્વે કરે અને એનું અમને યોગ્ય વળતર આપે. એ આગળ અમે આજથી 4 મહિના પહેલાંથી આ મહેનત કરી અને પાકને તૈયાર કર્યો છે. પાકને આ તૈયાર કરવાની અંદર વીઘે 20,000 થી 22,000 રૂપિયા ખર્ચ અમને લાગ્યો છે. સોમવાર અને મંગળવારની રાત્રે જે મિની વાવાઝોડા સાથે પવન સાથે વરસાદ ફૂંકાયો છે એને લઈને અમારા પાકને ભારે નુકસાન થયું છે. મિની વાવાઝોડા સાથે વરસાદ થતા જેને લઈને ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ ડાંગરના પાકના ખેતર છે. જે ડાંગર હાલ તૈયાર થઈ ગઈ હતી અને થોડા જ દિવસોમાં તેને કાઢવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા હતા. ખેડૂતોના મોડા સુધી આવેલું કોડિયું છીનવાયું છે અને ખેડૂતોની દિવાળી બગડી હોય તેવા દ્રશ્યો આ ખેતર જોઈને લાગી રહ્યા છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, ઉમરેઠ. વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર. 10 દિવસ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે. ફેક્ટરીઓને પણ સરકારે આપી રાહત. 150 કિલોવોટ સુધી ટ્રાન્સફોર્મરનો ચાર્જ નહીં આપવો મળે. અગાઉ 100 કિલોવોટ સુધી ચાર્જ આપવો પડતો હતો.
જે વિસ્તારમાં મગફળીનો પાક છે અને વરસાદની તંગી છે ત્યાં 8 કલાક જે આપણે વીજળી આપીએ છીએ એના બદલે 10 કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. 10 કલાકની વીજળી 10 દિવસ માટે આપવાનું નક્કી કર્યું છે અને વધારે જરૂર પડશે તો એનો પણ નિર્ણય કરવામાં આવશે. ખાસ કરીને ઉદ્યોગો 150 કિલોવોટ સુધી કોઈપણ જાતના ટ્રાન્સફોર્મરના ખર્ચા વગર નાના ઉદ્યોગોને આ રાહત આપવામાં આવી છે. એટલે ભિલોડા બીઆરસીના જાતિ વિષયક શબ્દ પ્રયોગથી રોષ જોવા મળી રહ્યો છે. બીઆરસી ચેતના પટેલની પોસ્ટમાં કરાયો શબ્દ પ્રયોગ અનુસૂચિત જાતિને મળતા લાભો બાબતે પોસ્ટ છે. અનુસૂચિત જાતિના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાતિ વિષયક ઉચ્ચારણ કરનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જેમાં સ્વચ્છતાના વ્યવસાયમાં રોકેલા વાલીના બાળકો છે એમના ₹3,500ની શિષ્યવૃત્તિ મળવાની થાય છે. એના જોડે જેમ 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ એમના જોડે જોડે ગણવેશ સહાય બી આપતા હોય છે. એટલે સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલા એટલે કે જે વાલ્મીકી સમાજના છે અને જે સ્વચ્છતાનું કામ કરે છે એ બધા વાલીના બાળકો. શિક્ષણ જગતમાં એક ભૂકંપ કહી શકાય એવી આ વાત થઈ છે. આ વાત સાંભળીને જ્યારે એમ થાય છે કે 75 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ ઉપર આટલો બધો અત્યાચાર અને આટલી બધી માનસિકતા. એ CRDOએ મને પોતાને ખબર નથી પણ એ બેન કઈ રીતે શિક્ષક બન્યા, એમણે જે ભાષાનો પ્રયોગ કર્યો છે. ગુજરાત સરકારે પરિપત્ર બનાવ્યો, ભલે ખોટો પરિપત્ર હોય, ગેરબંધારણીય પરિપત્ર હોય તો એ પરિપત્રની જાણ સંબંધિત અધિકારીને કરવાની હોય. પણ જે રીતે બેનનું રેકોર્ડિંગ સાંભળ્યું છે બહુ દુઃખદ છે. ડાંગમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. સ્કોલરશીપ ફ્રી શિપ કાર્ડ કૌભાંડ થયું હતું ડાંગ ખાતે. ત્યારે જે કોલેજ હતી VS મહિલા કોલેજને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ડાંગની વાત કરી રહ્યા છે કે જ્યાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. સ્કોલરશીપ ફ્રી શિપ કાર્ડ કૌભાંડમાં કોલેજ બ્લેકલિસ્ટ થઈ છે. SS મહિલા કોલેજને બ્લેકલિસ્ટ કરાઈ છે. વિદ્યાર્થીનીઓ પાસેથી ડોક્યુમેન્ટ લઈ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડાંગ આદિજાતિ વિકાસ વિભાગની કાર્યવાહી જે સ્કોલરશીપ આપવામાં આવી તે રિકવર કરવામાં આવશે. તપાસ હાથ ધરીને પ્રાથમિક દ્રષ્ટિએ જે કંઈ પણ ગેરરીતિ જણાઈ હતી તે બાબતે કમિશનર શ્રી આદિજાતિ વિકાસને વિગતવાર અહેવાલ પાઠવેલ હતો. જે નવે કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દ્વારા જે કોલેજ છે તેને વર્ષ 2024-25થી બ્લેકલિસ્ટ કરવા માટે જણાવેલ છે. તેમજ સબબ કોલેજમાંથી સ્કોલરશીપની રિકવરી કરવા માટે જણાવેલ છે. રિન્યુએબલ એનર્જી સંદર્ભે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું છે. સોલાર પેનલ સાથે વિન્ડ ટર્બાઇન પણ લગાવી શકાશે. નાની કંપનીઓને થશે ફાયદો. MSME કંપનીઓ સોલાર સાથે વિન્ડ ટર્બાઇન લગાવી શકશે. સરકારના નિર્ણયથી 300 મેગાવોટના પ્રોજેક્ટ કમિશન થશે. નવા 2 ગીગાવોટ પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં ડેવલપ થશે. રાખી શકશે અને એને પોતાની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી કરી શકશે. ગુજરાતમાં કોઈ પણ ડેવલપર વિન્ડ પાર્ક અથવા હાઇબ્રિડ પાર્ક ડેવલપ કરી શકે અને પાવર અથવા તો એસેટ મધ્યમ વર્ગના ઉદ્યોગોને વેચી શકે અથવા તો પોતે ટ્રાન્સફર કરી શકે છે. આનાથી 300 મેગાવોટના પ્રોજેક્ટો અત્યારે કાર્યાન્વિત થશે અને બીજા 2000 મેગાવોટના પ્રોજેક્ટો આવશે. હીરામા મંદી રત્નકલાકારોને કોંગ્રેસની સાંત્વના. રત્નકલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ ભેગા થયા. વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે એકઠા થયા. કોંગ્રેસે રત્નકલાકારોને સહાનુભૂતિ પાઠવી. હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. સમયને થોડો સમય આપો, જીવન અમૂલ્ય છે, આત્મહત્યા કોઈ ઉકેલ નથી. બેનરો સાથે કોંગ્રેસના દેખાવો. છેલ્લા ઘણા સમયથી રત્નકલાકાર પરિવાર દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી રહી છે એ પરિવાર ભવિષ્યમાં આત્મહત્યા ન કરે તેઓને પ્રોત્સાહન આપવા માટે સુરત શહેર કોંગ્રેસ આયોજિત એક ધરણાનો કાર્યક્રમ માનગઢ ચોક ખાતે રાખવામાં આવેલો છે. અને અમે આપણી ચેનલના માધ્યમથી સરકારને ચેતવવા માગીએ છીએ કે આ તાત્કાલિક અસરથી રત્નકલાકારો પરિવાર માટે પેકેજ જાહેર કરવામાં આવે, જેને કારણે ભવિષ્યમાં કોઈ રત્નકલા પરિવાર આત્મહત્યા ન કરે. આજે બી અમારા ધરણાના કાર્યક્રમમાં ઘણા એવા પરિવારના લોકો જોડાયા છે કે જેમના પરિવારના સભ્ય આત્મહત્યા કરી છે.
વલસાડમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાનો આક્ષેપ, ભાજપ નેતાઓ કટકી લેતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ધરમપુરમાં તલાટીઓ, સરપંચો કટકી લે છે. સરકારી ગ્રાન્ટમાંથી પણ કટકી થાય છે. લોકોએ તરફથી ફરિયાદો મળતી હોવાનો દાવો અમિત ચાવડાએ કર્યો છે. અહીંયા તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં અને અન્ય ગ્રાન્ટોમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે, બધા જ લોકો આજે રજૂઆત કરી રહ્યા છે કે ચારે તરફ અધિકારીઓ કહી રહ્યા છે, કઈના ધારાસભ્ય, કઈના ભાજપના નેતાઓ એમાં કટકી માંગે છે, કમિશન કમલમ સુધી પહોંચાડવું પડે છે. એટલા માટે દરેક કામમાં કમિશન લેવામાં આવે છે. મનરેગાના કામોમાં પણ પહેલું કમિશન આપો, ત્યાર પછી જ કામો મંજૂર થાય છે. વાત કરીશું રાજકોટની. રાજકોટમાં ક્ષત્રિય સમાજમાં વિવાદ વકર્યો. 22 ડિસેમ્બરે સમાંતર સંમેલન યોજવાની તૈયારી. અમદાવાદમાં સંમેલનને લઈ વિવાદનો વંટોળ વધ્યો. સમાજના આગેવાનોની સાથે રાખી સંમેલન યોજાશે. કરણી સેનાની વિવિધ પાંખોને સાથે રાખી યોજાશે સંમેલન. રાજ્યમાંથી સમાજના આગેવાનો હાજરી આપે તેવા પ્રયાસ. એ રજવાડા છે, એ સ્ટેટ લેવલે છે, એમને હોદ્દા ન હોય, બરાબર, એમને મંચ ઉપર બેસાડવાના હોય, એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય. નહીં કે અમને એને હોદ્દા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય. આ લોકોને કંઈ ખબર પડતી નથી. વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે. પણ અન્યાય હોય અહીંયા કોઈ પણ બેનું દીકરીઓ પણ બોલી શકે છે. એટલે એ બધું હોવું કંઈક થયું હોત એવું તો કાંઈ ત્યાં એજન્ડા જ નહોતું. હવે મહેરબાની કરીને નોખા નોખા મંચ બનાવો છો અને સમાજના તમે ભાગલા તમે ખુદ જ પાડી રહ્યા છો અને પછી તમે અમને બધાને આંખે કરો છો. પછી અમારે બોલવું પડે છે તો આ લોકો અંદરો અંદર બાજે જ છે, બીજું કાંઈ નથી. આ લોકોને વ્યક્તિગત પોતાનો સ્વાર્થ છે. સમાજને કોઈને પડી નથી સમાજની, બરાબર. એ લોકો એમ કહેતા હોય કે અમે સમાજ એકતાની, હવે ભાઈ રેવા દો. આગળનું હવે અમારી જે છે રણનીતિ એ અમારે કરણી સેના, બધી જ કરણી સેના, આમાં એવું નથી ભાગલા, અને કોઈ પણ સંસ્થા, સમાજની બધી જ સંસ્થા અને બધા રાજકીય ભાઈઓને પણ આવવું હોય તો એને પણ આવકાર્ય છે. આ જે સંમેલન થશે અમદાવાદમાં 22 ડિસેમ્બરે, એ સમાજનું સંમેલન હશે, કોઈ એક સંસ્થા નહીં, કોઈ એક વ્યક્તિ નહીં. માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું રાજીનામું. ચેરમેન જગદીશ મારોએ આપ્યું રાજીનામું. 1 વર્ષથી કર્મચારીઓનો પગાર ન થયાનું કબૂલ્યું. ખેડૂતોને યાર્ડમાં નથી મળતી સુવિધા. જવાહર ચાવડાની રીતો સામે પણ ઉઠાવ્યા સવાલો. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની મુશ્કેલીમાં વધારો. માણાવદર 85 મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી માર્કેટિંગ યાર્ડની તપાસ જે માગી હતી ભ્રષ્ટાચાર બાબતની, અને છેલ્લા વર્ષથી ત્યાં યાર્ડના કર્મચારીનો પગાર પણ થયેલો નહોતો અને ખેડૂતને સવલત નહોતી મળતી. પૂર્ણ કેબિનેટ મંત્રી અને પૂર્ણ યાર્ડના ચેરમેન જવાહરભાઈ ચાવડાની નીતિ અનુકૂળ ન આવતા મેં મારા ચેરમેન પદે રાજીનામું આપેલું છે. ગીરગઢડાના ધોકડવાના મહિલા સરપંચ સસ્પેન્ડ થયા છે. મહિલા સરપંચ રેખાબેન બાંભણિયા સસ્પેન્ડ થયા છે. સરપંચના પતિની પેઢીને ફાયદો કરાવવાનો આક્ષેપ છે. 13.52 લાખના વિકાસ કાર્યોની રકમનો ખોટી રીતે ચૂકવણી થઈ છે. ડીડીઓ સમક્ષ યોગ્ય ખુલાસો ન કરી શકતા સસ્પેન્ડ કરાયા છે. એમેઝોન ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 27 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ગ્રાહકોને કેટલું ડિસ્કાઉન્ટ મળશે, કેટલા દિવસ ચાલશે આ સેલ, જાણીએ એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવ પાસેથી. इस बार के अमेज़ॉन ग्रेट इंडियन फेस्टिवल, जिसका करोड़ों कस्टमर हर साल वेट करते हैं, बेसब्री से इंतज़ार करते हैं, वो आ गया है. 27 सितंबर से ये स्टार्ट हो रहा है सारे कस्टमर्स के लिए, और प्राइम मेंबर्स के लिए ये 26 सितंबर को स्टार्ट हो रहा है. 24 आवर प्राइम अर्ली एक्सेस. हम बहुत सारे डील्स लेके आ रहे हैं. सबसे पहले तो ऑलमोस्ट 25,000 से ऊपर न्यू लॉन्चेस कर रहे हैं टॉप ब्रांड्स हमारे साथ. ये हैं इलेक्ट्रॉनिक्स, कंप्यूटर्स, डिवाइसेस, टेलीविज़न, रेफ्रिजरेटर्स, फैशन एंड ब्यूटी, हेल्थ एंड पर्सनल केयर, अक्रॉस ऑल दीज, होम एंड किचन, अक्रॉस ये सारी जितनी कैटेगरीज हैं इसके अक्रॉस ये हो रहा है. जो आपके इलेक्ट्रॉनिक्स पे अप टू 75% ऑफ है. आपके जो आई ऑलरेडी मैंने बोल ही दिया है फैशन और ब्यूटी पे क्या है. होम एंड किचन में अगेन 40 to 80% ऑफ है.
सो हमारे बहुत सारे कस्टमर, हमने एक नया स्टोर स्टार्ट किया है अमेज़ॉन बाज़ार, जो अल्ट्रा अफोर्डेबल है फैशन और होम प्रोडक्ट्स के लिए। Extremely happy and super excited to welcome all of you to the Amazon Great Indian Festival. We are starting on the 27th of this month with early access for our Prime members on the 26th. You can look forward to the lowest prices of the year on all key electronics thanks to our brands and our seller partners. મહેસાણામાં ભુવાએ આચરેલા દુષ્કર્મની ઘટના ભુવાને મદદ કરનારા ગૌરવ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો. જિલ્લા ભાજપ યુવા મોરચાના પદેથી સસ્પેન્ડ કરાયો છે ભુવાને મદદ કરનારને. જિલ્લા ભાજપે 2 હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા. બહુચરાજી તાલુકા પ્રમુખ ગોવિંદ દરબારને પણ સસ્પેન્ડ કર્યા છે. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે બંનેને સસ્પેન્ડ કર્યા. ચાણસ્મામાં ભુવાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.